नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाहु। प्रश्न नंबर 301 गृहीत मिथ्यात्व ना કેટલા પ્રકાર છે, કયા કયા સ્પષ્ટ કરો। ગૃહીત મિથ્યાત્વના 5 પ્રકાર છે। એકાંત મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, સંશય મિથ્યાત્વ, અજ્ઞાન મિથ્યાત્વ, વિનય મિથ્યાત્વ। મિથ્યાત્વનો અર્થ છે મિથ્યાપણું। ત્વ શબ્દ ભાવવાચી શબ્દ છે કે જેનો અર્થ છે પણું, ત્વ। એમ મનુષ્યત્વ કહીએ તો મનુષ્યપણું, તો એવી રીતે ત્વ છે એ પણું બતાવે છે। તો એવી રીતે મિથ્યાત્વ એટલે મિથ્યાપણું। હવે કોનું મિથ્યાપણું? તો એમાં 3 ગુણોની મુખ્યતાથી કથન કર્યું કે શ્રદ્ધાનું મિથ્યાપણું, જ્ઞાનનું મિથ્યાપણું અને ચારિત્રનું મિથ્યાપણું। જેના માટે શબ્દ વાપર્યા કે શ્રદ્ધાનું મિથ્યાપણું તે મિથ્યા દર્શન, જ્ઞાનનું મિથ્યાપણું તે મિથ્યા જ્ઞાન અને ચારિત્રનું મિથ્યાપણું તે મિથ્યા ચારિત્ર। અહીંયા ખાસ કરીને જે શ્રદ્ધાનું મિથ્યાપણું, જે મિથ્યા દર્શન છે એની મુખ્યતાથી કથન કર્યું છે, શ્રદ્ધાની મુખ્યતાથી। એટલે અહીંયા જે મિથ્યાત્વ છે એનો મિથ્યા દર્શનની મુખ્યતાથી અર્થ સમજવાનો છે। આ શ્રદ્ધાનું મિથ્યાપણું, આપણી શ્રદ્ધા એવી આંધળી છે કે સત્ય અસત્યનો નિર્ણય કર્યા વિના જ તે એ વસ્તુ સ્વરૂપને માની લે છે કે આમ છે, અને એ વસ્તુ સ્વરૂપથી વિપરીત શ્રદ્ધા હોવાથી એનું નામ મિથ્યાત્વ છે। એમાં પહેલી વાત એ બતાવે છે કે વસ્તુ સ્વરૂપ તો અનેકાંત રૂપ છે, તેમ છતાં પણ મિથ્યા દ્રષ્ટિ એને એકાંત રૂપે માને છે। આ એકાંત મિથ્યાત્વ છે। બીજું મિથ્યાત્વ છે જે વિપરીત મિથ્યાત્વ છે, જેના ઉપર આપણે ગઈકાલે ચર્ચા શરૂ કરી હતી અને બહુ જ ખતરનાક છે। આમ તો બધા જ મિથ્યાત્વ ખતરનાક છે, પણ જન્મથી જે આપણને આ સંસ્કાર મળ્યા છે, જે કુળ પરંપરાથી, એ કુળ પરંપરાથી જે ગ્રહણ કર્યું છે એ વાતને હલાવી દે એવી આ વાત છે કે જે ગઈકાલે આપણે વાત કરી કે સ્ત્રીનું શરીર હોવા છતાં તેને મુનિદશા અને મોક્ષ માનવો। અને એની પહેલા વાત કરી કે વસ્ત્ર પાત્રાદિ સહિત સગ્રંથ ને નિર્ગ્રંથ ગુરુ માનવા। આ 2 વાત ઉપર આપણે ચર્ચા કરી કે વસ્ત્ર સહિત હોય એને તમે અપરિગ્રહી સાધુ માનો, વસ્ત્ર સહિત હોય એને તમે અપરિગ્રહી સાધુ માનો, તો આ વિપરીત મિથ્યાત્વ છે, કારણ કે વસ્તુ સ્વરૂપ આવું હોતું નથી। 2 સ્વરૂપ ક્યારેય પણ ન હોય। એક હોય 3 કાળમાં પરમારથનો પંથ, 2 પંથ ન હોય। આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ। મહાવીર ભગવાનના કાળમાં લાઈટ નથી તો કે એટલા માટે રાત્રિ ભોજનના ત્યાગનો ઉપદેશ હતો, અને આ કાળમાં તો હવે લાઈટ આવી ગઈ તો હવે રાત્રિ ભોજનનો ત્યાગ તમે નહીં કહો। અત્યારે તો છૂટ આપી દો કે રાત્રિ ભોજન કરવાની છૂટ। કાળ બદલાણો ને, તો કાળ બદલાણો એટલે થોડું ધર્મનું સ્વરૂપ પણ બદલાવવું જોઈએ ને, કારણ કે લાઈટ નથી ને હવે લાઈટ આવી ગઈ તો કે નહીં, કાળના પલટાવાથી ધર્મનું સ્વરૂપ પલટાતું નથી। સ્વરૂપ તો દરેક જીવ માટે એક છે। 4 વાત સમજવાની છે કે દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ ધર્મનું સ્વરૂપ બદલાતું નથી। દ્રવ્યની અપેક્ષાએ ધર્મનું સ્વરૂપ બદલાતું નથી। એનો અર્થ શું છે
કે મનુષ્ય ગતિનો જીવ હોય, જીવ દ્રવ્ય મનુષ્ય ગતિનું, અને તેર્યંશ ગતિનો જીવ હોય, કે નરક ગતિનો જીવ હોય, કે દેવ ગતિનો જીવ હોય, કે નહીં, બધા માટે ધર્મનું સ્વરૂપ પલટાતું નથી. દ્રવ્યની અપેક્ષાએ ધર્મનું સ્વરૂપ પલટાતું નથી. આત્માનુભૂતિ વિના કોઈને પણ ધર્મ પ્રગટ થતો નથી. એટલે દ્રવ્યની અપેક્ષાએ ધર્મને પ્રગટ થવામાં કોઈ ભેદ નથી. દેવગતિના દેવને ત્રણ જ્ઞાન છે, નારકીઓને ત્રણ જ્ઞાન છે, તો મનુષ્યને તો એનાથી ઓછું જ્ઞાન છે, તેર્યંશને તો એનાથી પણ ઓછું જ્ઞાન છે. તો તેર્યંશ માટે થોડીક બીજી સુવિધા આપો. મનુષ્ય દેવ અને તેર્યંશ એના માટે તો એ સુવિધા છે કે તીર્થંકર ભગવાનની સાક્ષાત દિવ્ય ધ્વનિ સાંભળે છે. નારકીઓને તો એ પણ સુવિધા નથી, તો નારકીઓને થોડીક સુવિધા આપો. સ્વર્ગના દેવો તો વિષય ભોગોમાં એટલા લપેટાયેલા છે કે કંઈ કરતા નથી. એમાંથી થોડું પણ કરે તો સારું, એના માટે પણ થોડીક સુવિધા આપો. અને મનુષ્ય ભવ, મનુષ્યાયુ, કે આપણે તો આટલી મોહ માયામાં, દીકરા દીકરીને પરિવારમાં, જે બાકીની 3 ગતિઓમાં જીવો અટકતા નથી, જે મનુષ્ય જેમાં અટકે છે, કાકા મામાને ફઈ ફુવામાં, બેન બનેવીમાં, દૂર દૂરમાં, તો કે ત્યાં જે દૂર દૂરમાં અટકે તો મનુષ્ય માટે થોડીક તો સુવિધા આપો, સહેલો માર્ગ થોડોક બતાવો. તો કે નહીં, ચારેય ગતિના જીવ માટે ધર્મનું સ્વરૂપ તો એક જ છે. કોઈ પણ જીવને આત્માનુભૂતિ વિના ધર્મ પ્રગટ થતો નથી. આ કોઈ પણ જીવને, આ દ્રવ્યની વાત કરી. હવે વાત છે ક્ષેત્રની વાત, કે ક્ષેત્ર અપેક્ષાએ પણ ધર્મનું સ્વરૂપ પલટાતું નથી. ભરત ક્ષેત્રમાં આત્માનુભૂતિથી ધર્મ થાય છે, તો વિદેય ક્ષેત્રમાં સિમંદર ભગવાનની અનુભૂતિથી ધર્મ નથી થતો. ત્યાં પણ નિજ આત્માની અનુભૂતિથી ધર્મ થાય છે. ક્ષેત્ર પલટાતા ધર્મનું સ્વરૂપ પલટાતું નથી. નહીં તો શું થાય કે અહીંયા આટલા વર્ષો સુધી તમે અભ્યાસ કર્યો અને ક્ષેત્ર પલટાણું, તો ત્યાં નવો પછી કક્કો ત્યાં ચાલુ થશે, નવું બધું ચાલુ કરવું પડશે. અહીંનું બધું નકામું, કારણ કે અહીંની વિધિ અલગ હતી, ત્યાંની વિધિ અલગ છે. એમ કઈ પણ સમાન બધું અલગ જો ત્યાં હોય તો કે અહીંનું કરેલું બધું નકામું ગયું. એવી તો કે અહીંનું કરેલું નકામું નથી જતું, કારણ કે અહીંયા જે પ્રકારે ધર્મ થાય છે, ધર્મ ત્યાં પણ એ જ પ્રકારે છે. ભરત ક્ષેત્રમાં આત્માનુભૂતિ વિના ધર્મ થતો નથી, તો વિદેય ક્ષેત્રમાં પણ આત્માનુભૂતિ વિના ધર્મ થતો નથી. 7મા નરકે પણ આત્માનુભૂતિ વિના ધર્મ નથી, અને સર્વાર્થ સિદ્ધિમાં પણ આત્માનુભૂતિ વિના ધર્મ નથી. ક્ષેત્ર પલટાતા ધર્મનું સ્વરૂપ પલટાતું નથી. ધર્મનું સ્વરૂપ તો બધા ક્ષેત્રોમાં એક જ છે. તેથી જેમ દ્રવ્ય અલગ અલગ હોય તો પણ ધર્મનું સ્વરૂપ તો એક છે. કોઈ પણ જીવને, એ દ્રવ્યમાં કોઈ પણ જીવને, હવે આગળ એક શબ્દ જોડો, કોઈ પણ જીવને ક્યાંય પણ, હવે આ ક્ષેત્રમાં ક્યાંય પણ આત્માનુભૂતિ વિના ધર્મ નથી, ધર્મ થતો નથી. હવે આગળ કાળમાં આવો, કે કાળ 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 પલટતા ધર્મનું સ્વરૂપ પલટાય. કાળ પલટાતા પણ ધર્મનું સ્વરૂપ પલટાતું નથી. કારણ એ છે, કારણ કે કાળ પલટાતા જો ધર્મનું સ્વરૂપ પલટાતું હોત તો મહાવીર ભગવાનને એ સિંહની પર્યાયમાં સમ્યક દર્શન ન થાત. કાળ પલટાતા પણ ધર્મનું સ્વરૂપ ન પલટાયું, કારણ કે આદિનાથ ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે સાંભળ્યું હતું એ જ સ્વરૂપ અહીંયા મુનિરાજોએ સમજાવ્યું હતું. કોઈ નવું સ્વરૂપ નતું. તો સ્વરૂપ જે છે એ કાળ ભલે પલટાઈ ગયો, પહેલા તીર્થંકરથી લઈને અહીંયા સિંહની પર્યાય સુધીનો, પણ ધર્મનું સ્વરૂપ ન પલટાયું. એટલા માટે કાળ પલટાતા, જેમાં મહાવીર ભગવાનના કાળમાં લાઈટ નથી, હવે લાઈટ આવી ગઈ, તો ધર્મનું સ્વરૂપ તો ન પલટાય કે નહીં. રાત્રિ ભોજનનો ત્યાગ તો ત્યાગ છે ત્યાગ.
કે પેલા જે છે એવી રીતે હવે તો એવા બટાટા બનાવ્યા છે કે જે જૈન બટાટા એવી રીતે કે જમીનમાં ન ઉગે ને ઉપર ઉગે. હવે તો તે ના કે બટાટા તો બટાટા જ તે, ધર્મનું સ્વરૂપ ન બદલાય. પેલાના જમાનામાં ગાળીને પાણી પીતા હતા એવી રીતે કપડાથી ગાળીને, અને એ પણ આમ કપડું ગાળીને પણ એવું કપડું કે જે કપડાને આમ સૂરજની સામે રાખે અને સૂરજનો તડકો ન પડે એટલું તો જાડું કે 2 વડું કરો 4 વડું કરો કે જ્યારે તમે આમ સૂરજની સામે રાખો તો એ કપડાનો તમને ત્યાં સૂરજનો તડકો તમારા ઉપર ન પડે. અને એવા કપડાથી પાણી જે ગાળ્યું હોય અને જે પાણી ગાળ્યું ગળાઈ ગયા પછી એ કપડાને ઊંધું કર્યું અને પછી જે ગાળેલું પાણી પાછું એના ઉપર નાખ્યું તો જે જીવ એના ઉપર અટકેલા હતા એ બધા પાછા ત્યાં કુવામાંથી કાઢેલું પાછું એ કુવામાં ગયા. આવું બધું સાંભળવું તમને ગમશે થોડું? આ જે પાણી ગાળવાની વિધિ બતાવો થોડી તો એ બધું સાંભળવું ગમે. આત્મા ખબર તો આ બધું જે છે ભલભલા ખરેખર હું આત્માની વાત કરતો ના પાણી ગાળવાની વિધિ બતાવો બધા જાગી જાય. ખરેખર જો અમારી વાત હવે આવી તમે કઈ કરી આજ સુધી અમારી વાત ગોવામાંથી પાણી ગાળી દે એવી રીતે. અને આ ખરો જૈન ધર્મ આવ્યો એમ લાગે, આ ખરો જૈન ધર્મ આવ્યો પાણી ગાળી નથી. સાચી વાત, સારી વાત છે, બહુ સારા ભાવ છે, પણ આ ભાવમાં અટકશો નહીં બસ. કારણ કે અટક્યો એ ફસાયો. જ્ઞાનીઓ પણ નથી પાળતા એવું ક્યાં છે? પાળે છે ને પાળવું જોઈએ જ તે. તો અત્યારે આપણે તો અત્યારે અધૂરી ભૂમિકામાં જે તો આવો ઉપદેશ પણ આવે છે આપણે કહેવાય પાળવું, પણ એમાં અટકવું નહીં, ફસાવવું નહીં. અટકવાનો અર્થ એ કે પછી આ વાત બંધ કરી દો ને ભગવાન આત્માની વાત કરું તો તમારું મોઢું પછી પડી જાય કે લો પાછી એની એ જ ચાલુ કરી. આનો મતલબ એ કે પેલા માં અટકી ગયા. એ વાત સારું લાગે ના સારું પછી ઊંચી હોય મહિમા એનો વધારે આવે. આત્મા ઊંઘા ખાવા પીવાની વાત છે ને ભલભલાની ઊંઘ ઉડી જાય. કહું છું ને મારો તો ડાબો ને જમણો બે છે ને. પાછળ છો હજી બહુ પાછળ, તો પણ ગભરાવું નહીં. કારણ કે સમૂહ શરણ તો ચારે બાજુ ફરાય છે ને, પાછળ હોય તો પણ ચલો ધન્ય થયા. પાછળ એ અવસર મળી ગયો ને, એ પણ અવસર મળ્યો ને. આ વાત તો મળી ગઈ. કાળ પલટાતા ધર્મનું સ્વરૂપ પલટાતું નથી. સવારે ધર્મનું સ્વરૂપ અલગ હોય ને પછી સાંજે અલગ હોય એમ નથી. ચોથા કાળમાં ધર્મ થતો હતો એ ધર્મ અલગ રીતે થતો હતો અને પાંચમા કાળમાં અલગ રીતે એમ નથી. ચોથા કાળમાં સાધુ અલગ હતા ને પાંચમા કાળમાં સાધુ અલગ એમ નથી. સીધી વાત છે. જેમ તમે ક્ષેત્રમાં સ્વીકાર નહીં કરો ને, ક્ષેત્રમાં સ્વીકાર નહીં કરો. તમે જેને એક મહારાજ સાહેબ છે એવી રીતે અમેરિકામાં છે મહારાજ સાહેબ, એ હંમેશા એવી રીતે સૂટ પહેરીને જ બેઠા હોય. સૂટ ને ટાઈ તો હોય જ મહારાજ સાહેબ ને અમેરિકામાં. એ કહે છે કે હવે જેવું ક્ષેત્ર તો એવી રીતે મહારાજ સાહેબ થઈને રહીએ છીએ. તમે કહેશો આવા તો ક્યાં ભાડ્યા છે કે ક્ષેત્ર બદલાય તો સાહેબનું મહારાજ સાહેબનું સ્વરૂપ થોડું બદલાય. અમે તો માનશું કે નથી જ. ચલો તો જેમ માન્યું ને કે સ્વરૂપ જો અલગ આવ્યું તો તમે માનવા તૈયાર ન થયા. તો કહે છે કે ચોથા કાળમાં જે નિર્ગ્રંથ વસ્ત્ર રહિત મુનિનું સ્વરૂપ હતું, એક દોરા માત્રનો પણ પરિગ્રહ નતો. મહાવીર ભગવાન જેમ સમૂહશરણમાં બિરાજમાન હતા તો મુનિરાજ પણ મહાવીર ભગવાનના જ લઘુનંદન છે. પિતા ઝલક જો પુત્ર में दिखती, जिनेन्द्र झलक मुनिराज चमकती. પિતાની ઝલક જેમ પુત્રમાં દેખાય એમ જીનેન્દ્ર ભગવાનની પૂરો અણસાર એવી રીતે પુત્રમાં જણાય છે. નાના છોકરો બાપુ આવી દે જીનેન્દ્ર મુનિરાજમાં જણાય છે. અને આજે જે છોકરો પપ્પા જમવા માટે બેઠા અને પપ્પા એવી રીતે આમ જમતા હોય અને છોકરો પણ એવી જ રીતે બેસે અને એવી સ્ટાઇલથી, તો એમ લાગે જો આ ઝલક અણસાર આવે છે. આ એવો જેવો ત્યાં
એવું એવી જ રીતે આમ કોપી ટુ કોપી લાગે છે. અણસાર કઈ નીકળી ગયો. મેં તમને કીધું આજ પ્રવચન પછી મને યાદ કર્યો, તમને મારે એક વિડીયો બતાવો. મારી ભત્રીજી છે ને એવી રીતે હું પ્રવચન આપું, જેવી રીતે શરૂઆત કરું એવી જ રીતે પછી ક્યારેક આમ એવી સ્ટાઇલથી ચલો તમે બોલો, તમે આમ કરો. એ આખો 5 મિનિટ એ પ્રવચન આપે છે તો એ પૂરી કોપી કરે છે કે મારે તમારા જેવું થવું, તમારા જેવું થવું. આનો અણસાર કે આવી જ રીતે કોપી ટુ કોપી તમને એમ લાગે કે ખરેખર આ તો કે આજ બોલી રહ્યા છે. મને પોતાને એમ લાગતું કે આટલું સૂક્ષ્મતાથી એને ધ્યાન રાખ્યું, સૂક્ષ્મ ધ્યાન રાખ્યું. ઘણી વખત ત્યાં પ્રવચનમાં એવી કામ થાય ને તો પ્રવચન શરૂ માઇકમાં થાય ને ગળું બેસી જાય, આમ કરું તો એને જે ખોટી એ સ્ટાઇલ કરે બધી આ પ્રવચનમાં આ બધું કેટલું પકડી લે છે અંદરથી. હા પ્રશ્ન પૂછ્યું કોઈ ટાઈમ જોવાની આવે છે, છોકરો કોઈ બેસીને જવાબ આપી દે, શું તમારા પગ દુખે છે? કીધું ઉભા થઈને જવાબ. તરત પછી આ બેઠા બધા તો પછી પપ્પા પણ પ્રવચનમાં બેસી ગયા, પપ્પાએ જવાબ આપ્યો, બોલો 8 કરવા આમ પપ્પા બેસી બતાવી દો. શું બેઠા પગ દુખે છે? હે ઉભા થઈને જવાબ. દાદા એમ કે દાદા પગ દુખે છે. અણસાર આવે છે ને એમ આ પિતાની ઝલક જેમ પુત્રમાં આવે. ધીરેન્દ્ર ભગવાન જો નિર્ગ્રંથ છે, અપરિગ્રહી છે, તો મુનિરાજ પરિગ્રહી કેવી રીતે હોય? આ તો કોઈક વિરલાને સમજાશે, ગભરાતા નહીં, નિરાશ નહીં થતા ક્યારે પણ. હું તમને કહી દઉં તો ક્ષમા કરજો, તમને દુઃખ પહોંચાડવાનો આશય નથી, પણ વાત એ છે કે આ કુળ પરંપરાથી આપણે જે માની આવ્યા છીએ એ વસ્તુ સ્વરૂપને સ્વીકારવા માટે તૈયાર નથી થવા દેતી. આ માન્યતાઓ આપણી પહેલેથી વિચાર કરતા ખ્યાલમાં આવે સ્વરૂપ આવું કેમ. જેમ તમે પેલા ટાઈ વાળાને તૈયાર ન થયા, કોઈ પણ નહીં થાય કે એને મહારાજ સાહેબ કેમ કહેવાય, ટાઈ વાળો કે મહારાજ સાહેબ. એવી રીતે તરત જ કે આ વસ્ત્ર વાળા પછી સાધુ કેવી રીતે હોય? વસ્ત્ર વાળા સાધુ ન હોય, નિર્ગ્રંથ હોય. કાળ પલટાતા ધર્મનું સ્વરૂપ ન પલટાય. હા એ થાય, એ તમે કહી દો અમેરિકામાં મહારાજ સાહેબ નથી હોતા એમ તમે કહેશો, એ કહેશો. પણ એમ નહીં કે અમેરિકામાં અલગ રીતે મહારાજ સાહેબ હોય છે એવું તો તમે નહીં જ કહો. નથી હોતા એ કહી દીધું તો એ કીધું કે આ કાળમાં સાધુ ઓછા હોય છે, પણ એમ નહીં કીધું કે અલગ રીતે પાળનારા હોય છે, અલગ રીતે પાળનારા હોય એમ નહીં કીધું. સંખ્યા ઘટી ગઈ, સ્વરૂપ ન બદલાણું. આ તો છે કે એટલે કોઈ પણ જીવને દ્રવ્ય, કોઈ પણ જીવને ક્યાંય પણ અને ક્યારેય પણ આત્માનુભૂતિ વિના ધર્મ થતો નથી. સમ્યક દર્શન, નિર્મિત દ્રવ્ય ક્ષેત્રકાર. હવે ચોથું ભાવ. કોઈ પણ જીવ આ જે શુભાવ છે, શુભરાગ છે, એ શુભરાગ થી ધર્મ થતો નથી. સાધારણ વાત તો આ સમજાઈ જાય એ રીતે. એટલે એક પ્રવચનમાં આ જ વાત ચાલે છે કે સાધારણ વ્યક્તિ માટે કીધું કે કરોડપતિ છે તો કરોડપતિ હોય, ગમે એટલા કરોડની ગાડીમાંથી હોય તો તેથી મારે શું? મોટા ભાગે તો એ જ હોય છે, તેથી મારે શું? રસ્તા ઉપર લોકો હોય, હવે કોઈ એક માણસ છે કે જેની પાસે મૂડી છે, માંડ 2000-5000 રૂપિયાની મૂડી હોય ને એમાંથી કોઈ ભિખારી કંઈક માંગ્યું ને એને 5 રૂપિયા આપ્યા અને હવે 5 કરોડની રીતે રોજોમાંથી નીચે ઉતરેલો એવો કરોડપતિ પણ એવી રીતે પસાર થઈ નીકળી ગયો. તો આ ભિખારી માટે તો મોટો તો આ જ છે ને, જે 2 રૂપિયા આપી ગયો. એને તો એની જ મહિમા છે, કારણ કે એની પાસે એને કંઈ મળ્યું, એને એની પડી છે. એ કે છે પેલો નીકળી ગયો તેથી મારે શું? મારે તો આનાથી કંઈક છે. મોટા ભાગે કોઈને કઈ પડી ના હોય, પણ જે અંદરથી ઉતરતો હોય એને તો ઘણું લાગતું કે બધા જોતા હશે, આમ જોતા હશે. એ તો એવી રીતે ઉતરે છે. એ પોતે પોતાના ભાવ કરી, ભાવથી સુખી પોતાને માનતો હોય છે, ભાવથી સુખી માનતો હોય છે. ટ્રેન નો એટેન્ડન્ટ હોય ને એવી રીતે દર વખતે સર્વિસ આપતો હોય તો ઓળખેલો થયો. અને છે ને જયારે પણ સ્ટેશન આવવાનું, ભાવનગર આવવાની તૈયારી હોય
એટલે તરત જ બધા પેસેન્જરની પાસે જાય, સાહેબ બધું બરાબર છે, સર્વિસ બરાબર છે, આમ બરાબર, હાથ જોડે બધું બરાબર, આવી વાતો કરે, એ વાતો કરે, ત્રણ થલાય 50 રૂપિયા, એટલે 50 રૂપિયા, એટલે 100 રૂપિયા, આમ કરી કંઈ આપે બધા. એટલે પછી બહાર આવે, મેં કીધું કે હારી આ તો તમે આમ બધાની સામે તમારો તો કાંઈ નહીં કે આ બધાને ગમે આવું બધું કર્યું હોય કે આપણે શું કે ગણિત હોય પૈસા એક ગમે આવું તો ક્વેશ્ચન સાહેબ સારું સારું એવું ગમે એને. એટલે આટલા એવા ને એટલે એને જયારે ક્યાંય ધર્મનું જ્ઞાન નથી પણ સમજણ છે, એને એટલી સમજણ છે કે આમાં મારું આ છે બધાના ભાવના બધાને આવું સાંભળવું ગમતું હોય છે. ખાલી બસ દેખાવ પણ ખોટો દેખાવ પણ ગમે છે. ખોટું પણ આવા પ્રશંસા, ખોટી વખાણ, ખોટી ઉપમા, ખોટું એ પણ ખોટું પણ જયારે જીવને આટલું રૂચે છે તો સાચું કેમ નથી રૂચતું કે તમે પરમાત્મા છો? આવા વખાણ કેમ નથી રૂચતા? કોઈનું કેટલું દર વખતે કોઈનું કોઈને તમારું તમારામાં ગુણ દેખાતા નથી એ નબળાઈ તમારી પર્યાયની છે. પણ તમે ભગવાન છો એ દ્રવ્ય સ્વભાવથી ભગવાન છો. પર્યાય તો ક્યાં ભગવાન કીધા? દ્રવ્ય સ્વભાવથી ભગવાન કીધા, અને એ ભગવાનનું સ્વરૂપ નથી દેખાતું ને એટલે તો પર્યાયને નબળી કીધી. જો તમારી માન્યતા, સાચી માન્યતાનું નામ સમ્યક દર્શન, ખોટી માન્યતાનું નામ મિથ્યા દર્શન. તમે પોતે ભગવાન પોતાને માનો છો? નથી માનતા ને ભગવાન? અત્યારે તો નથી માનતા, બરાબર? તમે પોતાને ભગવાન નથી માનતા અને તમે ભગવાન નથી, તમે ભગવાન નથી અને પોતાને ભગવાન માનતા નથી. તો જેવું તમે નથી એવું તમે ન માન્યું ને, એટલે સાચું માન્યું કે નહીં? ભગવાન તમે નથી, તમે ભગવાન પોતાને ન માન્યું તો સાચું માન્યું ને? સાચું માનવાનું તો સમ્યક દર્શન. તો તમે સમ્યક દ્રષ્ટિ થઈ ગયા. તો મિથ્યા દ્રષ્ટિ છો ને? મિથ્યા દ્રષ્ટિ કેમ છો? કે તમે ભગવાન છો અને નથી માનતા, ઉલટું માન્યું, એનું નામ મિથ્યા દર્શન. શાસ્ત્ર ગુરુ કે છે તમે ભગવાન છો એને નથી માનતા, એનું નામ મિથ્યા દર્શન. મિથ્યા તો ખોટું કેમ માન્યું? કે હતું કંઈક અલગ ને તમે માનો છો કંઈક અલગ. તમે છો તો ભગવાન, તમે માનતા નથી પોતાનું ભગવાન, એનું નામ મિથ્યા છે. મનાઈ જાય કે હું ભગવાન છું તો સમ્યક દર્શન. પણ મનાઈ જાય તો, બોલાઈ જાય તો નહીં. અંદરથી પરિણામ થાય તો. કારણ કે ઘણા લોકો, એક ભાઈ તમારી જેવું કીધું કે ચલો ઠીક છે, ચલો હું ભગવાન છું, ચલો માની લીધું. તો મેં કીધું ચલો તમને સમ્યક દર્શન થઈ ગયું. તો કે ક્યાં થઈ ગયું? તમે ક્યાં માન્યું? માન્યો તો થઈ જાય, માન્યો તો થઈ જાય. આ તો કીધું બહારથી, તો મેં તમને બહારથી કહી દીધું. અંદરથી સ્પર્શાય ને અંદરથી ભાવ પાસન સહિત જયારે અનુભવ થાય ત્યારે એ ખબર પડે. અરે એ એટીટ્યુડમાં ન પણ આવે. હજી તમે ભેદ પાડવા શીખો. આ પછી તમે ગડબડ વાળી વાત કરી. રાગ દ્વેષ ચારિત્રમાં ગયા, અત્યારે તો શ્રદ્ધા. વાત શ્રદ્ધાની વાત છે. પછી ચક્રવર્તી ક્રોધ કરતા હોય, યુદ્ધ કરતા હોય કે આટલા રાગ દ્વેષ કરે છે એવું લાગશે. સમ્યક દ્રષ્ટિ કેવી છે? પછી એવો પ્રશ્ન થશે. અંદરની શ્રદ્ધા. વિજય સાગર બાબા હતી ને, વણાની બી આ શંકા હતી કે ભાઈ ભરત ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ કીધા છે, સમ્યક ભાઈ નું બચાવવા જાય, એ લડાઈ લડવા જાય, સમ્યક દ્રષ્ટિ કેમ કે અમને સમ્યક દર્શન નું સ્વરૂપ ના સમજાણું હતું એટલે એ પણ પોતે ગડમથલમાં હતા. એટલે અત્યારે એના પછી મને પણ આ સમજાયું ત્યારે મને બધું ક્લિયર થઈ ગયું કે ના સમ્યક દ્રષ્ટિ હોય તો આ ના હોય, આ હોય રાગ જુદી વાત છે. અરે એ તો રાગ નથી ગયો. એ તો અંતર છે કે સાધુ માને સમ્યક દ્રષ્ટિ મને તો અંતર જ ન રહી. અંતર જ ના રહે કે પાપે છોડી દે બધું છોડી દે પછી તો સાધુ થઈ ગયા. તો સમ્યક દ્રષ્ટિ રહ્યા કોણ? પછી 5 પાપ છોડી દઈને મહાવ્રત ધારણ કરી લે તો પછી સમ્યક દ્રષ્ટિ કે પછી તો મુનિ થયા. 6ઠું 7મું ગુણસ્થાન થયું તો 4થા ગુણસ્થાન નું કઈ રહ્યું જ નહીં. એટલે ગુણસ્થાનનું નિવેદન સમ્યક દ્રષ્ટિ ગણાય. હું એ કહું છું કે સમ્યક દ્રષ્ટિ જે આ 4થા ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ વાળું ગુણસ્થાન જ નહીં રહી. જયારે આપણે એમ માનીએ કે જ્ઞાની
આવું માનીએ જ્ઞાની તો એને કહેવાય કે જે બધો ત્યાગ પણ કરતા હોય, ત્યાગ પણ કરેલો હોય એને જ્ઞાની કહેવાય. તો પછી આપણે ચોથું પાંચમું ગુણસ્થાન જ નહીં સમ્યક દર્શન રહી. સાથે બધું આ પાંચે પાંચ મહાવ્રત આવી જાય તો પછી આ મુનિ થઈ ગયા. મુનિ થઈ ગયા. સમ્યક દ્રષ્ટિ તો હોય, મુનિ પણ સમ્યક દ્રષ્ટિ હોય, હરિહંત ભગવાન પણ સમ્યક દ્રષ્ટિ હોય, સિદ્ધ ભગવાન પણ સમ્યક દ્રષ્ટિ હોય. સમ્યક દર્શન છૂટી થોડું જાય છે. શ્રદ્ધા ગુણનું શુદ્ધ પરિણામ તો અનંત કાળ સુધી જ છે. પછી વિવેચન પણ એ કે આ શુભાવ જે છે, જે તેથી મારે છું તેથી મારે છું માં આટલી વાત તો બરાબર થઈ ગઈ કે તમે પૈસાદાર હોય તો તેથી મારે છું, આ હોય તેથી મારે છું, આ રૂપાળા હોય તો તેથી મારે છું, બધા તેથી મારે છું. પણ કે ભગવાન જે ભગવાન થયા તેથી મારે છું, આ સાંભળવા માટે તૈયાર નથી થતા અમુક લોકો. તેથી મારે છું હે તો ભગવાન ને આવું કે તેથી મારે છું. થોડું તો ભગવાન નો તો વિનય કરો. આ જ ભગવાન નો વિનય છે. ભગવાન કીધું મારાથી પણ છૂટો પડી જા, મને પણ વળગ નહીં તું. ભગવાને કેવળ જ્ઞાન જીવ તેથી મારે શું? અરે આવું વાત તો તમારે શું? તેથી મારે છું. આજે તો ખરા ભગવાન નું સન્માન કરે છે કે અપમાન કરે છે? ભગવાન માટે તેથી મારે છે. ઉપર પડી જાય ના સમજો એ જ વાત છે. એ જ સમજો દક્ષિણ વિધાનમાં બોલ છે સીધું હો તો હો. સીધી વાત છે ને. એમનું કેવળ જ્ઞાન એમને કામ આવે, એમને મોક્ષ અપાવ્યો. એમને કેવળ જ્ઞાન આપને મોક્ષ ક્યાં આપ્યો? શ્વેતાંબરની સભામાં અગર આ બોલ્યા ને તો કાઢી નાખ્યું. આપણે પછી શ્વેતાંબર દિગંબર છોડી દે, ભૂલી જ જાઓ. આ વાત એવી છે. આ તો દ્રવ્યલિંગી સમજે છે તો એક સમયે અન્ય મતની સભામાં આ વાત શોભે નહીં. અન્ય મતની પછી એ કોઈ પણ હોય. જૈન મતમાં તો એમ કીધું કે પરમાત્મા કેવળ જ્ઞાન પામ્યા, તેથી આદિનાથ ભગવાન કેવળ જ્ઞાન પામ્યા, તેથી હું તો બહુ ખુશ, હું બહુ ખુશ એમ માનીને મહાવીર ભગવાન નતા અટકી ગયા. મહાવીર ભગવાન તો કે તેથી મારે શું, મારું હિત તો ત્યારે જયારે હું પામું. અને જે મહાવીર ભગવાને જે કામ કર્યું એ તો હું કરું છું કે મહાવીર ભગવાન પામ્યા તેથી મારે શું, મારે તો મારું હિત થાય તો મારું હિત. તો એ તો વાત છે. અલગ માર્ગ ક્યાં છે? આ તો મહાવીર તમે ખાધું મારું પેટ ક્યાં ભરવાનું? હું ખાઈશ તે મારું પેટ ભરાશે. એટલે મારા પણ જ રાખવું એમ. મારા પણ આ એ બાજુ હું પણ બસ હું પણ ઈગો થઈ જાય, અભિમાન માં આવી જાય. હું મારે છું, મારે છું, મારે છું. પણ આ બધામાં વાત તો એ છે કે આ હું એ મુખ્ય છે. મુખ્યતા હું પોતાના ભાવ ઉપરની છે. જેમ તમે પેલું પાડાનું કીધું ને, પાડો ડૂબતો હોય, મરતો હોય, કોઈને બચાવવાનો ભાવ આવ્યો તળાવમાં, પાડો ડૂબતો હોય ને એને બચાવવાનો ભાવ આવે કે ફસાઈ રહ્યો છે કીચડના અંદર. એટલો બધો કીચડ છે કે લપસતો જ જાય છે, લપસતો જ જાય છે પાડો. તો સજ્જન પુરુષને વિચાર આવ્યો કે પણ એ પોતાનામાં જેવી તાકાત નથી, પોતે હાડ પિંજર દેખાય ને એવો આવો પાતળો એવો છે, પણ તોય તે પાડાને બચાવવા માટે અંદર પડ્યો કીચડમાં. અને લોકોનું ટોળ ભેગું છે કે લોકો એને રોકતા હતા, એ ભાઈ રોકાઈ જા ક્યાં પડે છે? કે પાડામાં તો તાકાત છે કે ક્યારેક પોતે એવી રીતે જોર કરી સીધો બહાર નીકળશે, પણ તું જાય તો તને કોણ કાઢશે? પાડો કાઢવા નહીં આવે પછી તને પાડો કાઢવા નહીં આવે. તો પાડાના દુઃખને જોઈને આ તું પાડાના દુઃખને દૂર કરવા ક્યાં અંદર જાય છે ભાઈ? તો એને જવાબ આપ્યો. એ સજ્જને કીધું કે હું પાડાના દુઃખને દૂર કરવા ક્યાં જાઉં છું, તો મારા દુઃખને દૂર કરવા જાઉં છું. કારણ કે જયારે પાડાને અંદર જોયો ને કીચડમાં, ત્યારે મને દુઃખ થયું. આજે મારું દુઃખ છે ને, મારા દુઃખને દૂર કરવા હું અંદર પડ્યો છું. આ તો હું પોતો અભિમાની થઈ ગયો, સ્વાર્થી થઈ ગયો. હું બસ મારું દુઃખ નહીં. એ પરથી છૂટો પડીને બધું પોતાના ઉપર જ ઘટિત કર્યું. અને ખરેખર તો એ જ હોય છે. એટલે પાડાના એને સમજ મારું પોતાનું જ છે. તમે મારા માટે કઈ નથી કરતા, તમારા અંદર જે વિકલ્પોની જાળ ઉભી હોય ને એને શાંત કરી રહ્યા છો. આ આપણે પોતાના રાગને દરેક પોતાના રાગને શાંત કરે છે. એ કાપીને પણ પોતાનો રાગને શાંત કરે. 2 રૂપિયા 5 જ જોઈએ. અરે પોતાના આજે તમને બતાવું કે એ પાડો જે દુઃખી થતો હતો એને જોયો આ માણસે, તો દુઃખ આ માણસને થયું ને, તો એ કહે છે કે એનું દુઃખ નહીં, પણ આજે મને દુઃખ થયું છે ને એને જોઈને
એ દુઃખને મારે દૂર કરવું છે. કીચડમાં પડવાથી નહીં, એ પાડો ત્યાં બચી ગયો તો ઓટોમેટિક એનું દુઃખ પણ જતું રહ્યું. પણ વાત એ છે કે હું એના માટે કઈ કરતો જ નથી. પર દયામાં સ્વદયા ગર્ભિત છે. આશય છે દાન આપીએ તો એ ઈચ્છા થઈ કે તું તારી ઈચ્છાનો પૂર્તિ કરે છે. કે દાન આપ્યું એ તો એના પુણ્યથી મળ્યું છે. એને દાન દરેક જીવ પોતાના વિકલ્પની પૂર્તિ કરે છે, બીજા માટે કઈ કરતો નથી. સરસ મજાનું જમવાનું કે ગુરુને બનાવીને આપ્યું, તમે મારા માટે થોડું આપ્યું, તમે તમારા ભાવને પૂરા કર્યા, વિકલ્પોની ઝાડ તમારી પૂરી કરી. અને હવે તમારા માટે કઈ થોડું કઈ કરે. બધા પોતપોતાના. અને આ વાત જયારે અલ્ટિમેટ લેવલની જયારે આવે ને ત્યારે લોકો ન સાંભળી શકે. કુંકુંદ આચાર્ય આપણા માટે કાંઈ કર્યું નથી. પોતાના વિકલ્પ થયા હતા, સમયસર લખવાની પૂર્તિ કરીને લખી નાખ્યું. હે તમે તો આ જો તો ખરા, આટલા નિર્દય, આટલા કાંટાથી આવી ઝાડના પત્તા પર લખ્યું. થોડું તો એમ કહો કેટલા સત્સંગી. વાત એ છે કે શ્રદ્ધામાં તો જ્ઞાનીને પણ આમ જ હોય. શ્રદ્ધામાં તો જ્ઞાનીને આમ જ હોય કે કોઈ જીવ કોઈના માટે. એ તો સમયસરની 415 ગાથા કેમ લખી? જરૂર તો હતી 830 ની, હજી ડબલ લખી નાખું છું. પણ 415, કારણ કે લખવાના વિકલ્પ 415 ના આવ્યા. પોતાના જેટલા ભાવ આવે એટલા ભાવને પૂરા કર્યા. હજી જીવોનું તો કલ્યાણ ક્યાં બધાનું થયું હતું? કલ્યાણ કરવા માટે લખ્યું હતું, પણ કલ્યાણ તો હજી થયું જ નતું. લખવું તો હજી વધારે કે નહીં. પોતાના વિકલ્પ થતા હતા, એ પોતાનું કલ્યાણ નતું થતું, એટલે એ વિકલ્પ બંધ થયા. લખવાનું બંધ થયું. આના ઉપરથી શું થશે કે તમે છોકરા માટે આટલું કર્યું, પણ છોકરા તો જો તમે છોકરા માટે કઈ નહીં, તમે તમારા વિકલ્પો માટે જ પૂરા કર્યા હતા કે મારે છોકરા માટે આ કરવું છે, મારે છોકરા માટે આ કરવું છે. એ તમે તમારો જ સ્વાર્થ પૂરો કરતા હતા, છોકરાનું કઈ હતું જ નહીં એમાં. છોકરો તો બધું માંગે છે કે બધું લખીને આપી દો. આપો છો, આપો છો. છોકરા માટે કર્યું હોય તો આપો, બધું આપી દો. એ સબલીનો થાય એટલે 1800 થાય એટલે લખી આપી દો. આ બધું તારું જાગે, હું તો છૂટો થઈ ગયો. લખીને પણ આપી દે, લખીને પણ આપી દે, તો પાછું વિલમાં એટલું લખાવે જ્યાં સુધી હું જીવ આ રૂમમાં તો રહી છે, આ રૂમ તો મારો જ છે. એટલું એટલે છેલ્લે એટલું રહી તો જાય જ છે. પછી કે ચલો મારો છોકરો, ચાલ ભાઈ તો બધું લઈ જતું. હજી ભરોસો ક્યાં બેસે છે? હજી એ ભરોસો ક્યાં બેસે છે? વિલમાં લખ્યું જ છે, એમ કે વિલમાં લખ્યું જ છે હું આ ઘરમાં રહી શકું ને આ રૂમમાં રહી શકું. વિલમાં લખીને ગયા છે. વેલના બળ ઉપર જીવો છો, પોતાના ચૈતન્ય પ્રાણથી નથી જીવતા. એક મુનિ અત્યારે છે ખતરગતમાં, અમારા સમાજના છે, એના મેસેજ જતા રહ્યા. એનો છોકરો છે, ફાલતુ છે. એટલે કોઈ પણ જીવને કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કાળે અને કોઈ પણ પ્રકારના ભાવે ધર્મ થતો નથી. દરેક જીવને દરેક ક્ષેત્રે દરેક કાળે શુદ્ધોપયોગ રૂપ આ ભાવ આત્માનુભૂતિ વિના ધર્મ થતો નથી. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના સ્વરૂપની દ્રષ્ટિએ ધર્મનું સ્વરૂપ પલટાઈ જતું નથી. આ એટલા માટે બતાવ્યું કારણ કે આમાં જે બે વાત બતાવી હતી કે વસ્ત્ર સહિતનું મુનિપણું જેવો જન્મ્યો વસ્ત્ર પહેરી નતો આવ્યો તો આમ નામ જેવો આવ્યો એવો જાય. જન્મ ભલે ઘરમાં થયો, મરણ ઘરમાં ન થાય. ભાવ તો આવો હોય. જન્મ્યો ભલે ઘરમાં, મરે નહીં ઘરમાં, મરે વનમાં. અને જે વનમાં મર્યો એ ખરેખર વનમાં નથી મર્યો, એ તો હવે અમર જ થઈ ગયો. વસ્ત્ર સાથે નથી, એટલે વસ્ત્ર ન હોય, ધર્મ પણ અંદરનો ભાવ ન હોય તો બી મુનિ નથી. એટલે પેલી આટલી વાત તો કરી નાખીએ. આમાં એવું છે કે જેટલો આમાં 100 જણા છે, 100 જણા કહે છે કે હું મુનિ છું. એમાંથી માનો કે 100 માંથી છે કે 70 જણા એ કપડા પહેર્યા છે, 30 નથી પહેર્યા. એટલે આમાંથી કેટલા અંદરના ભાવ તો આપણે કોઈના જોઈ શકતા નથી. પણ એટલું તો પાકો થઈ જાય, 70 ને તો આમાંથી બહાર કાઢો. ચલો હવે તો જેટલા શોધવાના રહ્યા 30 માં જ શોધવાના રહ્યા. એટલે કામ કેટલું સરળ બની ગયું. કારણ કે અત્યારે તો એવી રીતે આપણે મુનિ તરીકે માનતા, પણ વસ્ત્ર સહિત ન હોય મુનિ, એનો મતલબ એ કે હવે તો શોધવાના જે રહ્યા એ વસ્ત્ર રહિતમાં જ રહ્યા ને. કેટલું કામ સરળ થઈ ગયું, શોર્ટ આઉટ થઈ ગયા ને, શોર્ટ આઉટ થઈ ગયા એમાં.
બે 5% 10% રહ્યા તો 10% શોધવા રહ્યા. એમાંથી વસ્ત્રવાળા છે એમાં ભાવ છે મુનિનો, તો પણ મુનિનો ભાવ વસ્ત્રવાળામાં હોય. મુનિનો ભાવ એટલે મુનિ થવાનો ભાવ. મુનિ થઈ ગયા એવો ભાવ નહીં, એને થઈ ગયા એવો ભાવ હોય છે, થવાનો ભાવ નથી. એટલે મારા સાહેબને પૂછ્યું તમારે દીક્ષા ક્યારે લેવાની છે? દીક્ષા તો લઈ લીધી. એ થવાનો ભાવ હોય, કારણ કે થવાનો ભાવ વસ્ત્ર પહેર્યા હોય ને મુનિ થવાનો ભાવ હોય, એનું નામ તો સમ્યક દર્શન છે. સમ્યક દ્રષ્ટિને આ ભાવ તો હોય છે, વસ્ત્ર પહેરેલા હોય છે, ક્યારે મુનિ થાવ. હા, મુનિ થઈને માને જ છે પોતાને, એના માટેની આ વાત નથી. નમો લોય તવ સાહુણમ જયારે શિષ્ય બોલતા હોય ત્યારે જેની અંદરમાં એવો અહેસાસ થાય કે આ સાહુણમ કે હું આ સાધુ, એ પોતે પર્યાયમાં તન્મય છે, એને હજી ભેટગાંઠ નથી, મિથ્યાત્વમાં બિલકુલ ઘેરાયેલો છે. એટલે આમ કે સાધુ, આ સાધુ એટલે. બીજું એ કે વસ્ત્ર જે છે વસ્ત્ર પરિગ્રહ નથી. તમે એમ કીધું વસ્ત્ર એ પરિગ્રહ નથી. વસ્ત્ર જો પરિગ્રહ ન હોય તો પછી આપણા કબાટમાં 100 જોડી કપડાં પડ્યા હોય તો પછી એને પરિગ્રહ નહીં કહેવાય ને. કારણ કે વસ્ત્ર તો પરિગ્રહ નથી, પછી પહેરો કહેવાય છે. ત્યાં કહેવાય કે આટલા બધા પરિગ્રહ ક્યાં ભેગો કર્યો. ખાલી સોનું ચાંદી એક પરિગ્રહ હોય તો પછી સોના ચાંદીને છોડવાનો ઉપદેશ આપવો જોઈએ. વસ્ત્ર પણ કેમ કીધા કે નહીં આટલો બધો પરિગ્રહ નહીં રાખવો? એનો અર્થ કે વસ્ત્ર પણ પરિગ્રહ છે, અને વસ્ત્ર જો પરિગ્રહ છે તો જેની પાસે એવો પરિગ્રહ હોય તો પછી એ અપરિગ્રહી કેમ કહેવાય? અને એ અપરિગ્રહી ન કહેવાય તો પછી 5 મહાવ્રતના ધારક હોય એ તો સાધુ હોય, એ 5 મહાવ્રતના ધારક ન કહેવાય. પણ આ જયારે કહેતો હોય ત્યારે તમારું મન તો માનવા તૈયાર થતું હોય, પણ અંદરની પેલી જન્મવાળી માન્યતા એ આડી આવતી હોય કે ના, પેલી વાત તો અમે તો જે માનવાના જે માનીએ છીએ. વાંધો નહીં, રોજ સાંભળો. હજી આ પ્રશ્ન નિરાશ નહીં થતા. હું 2 હાથ જોડી તમને ક્ષમાપણ માંગુ કે તમે દુઃખ કરવાનો મારો ભાવ નથી. આવજો, સાંભળવા આવજો. કારણ કે આ જે છે ને વચ્ચે તો ગાડી ચાલતી હોય તો આમ એટલી સ્પીડથી જતી તો વચ્ચે બમ્પ આવે ને, પણ પછી આગળ એટલી સ્પીડથી જવાની જ છે પાછી. આ એક બમ્પ આવ્યો છે, અહીંયા ઉભા નહીં રહી જતા. થોડું ધીરજ રાખજો. બમ્પ આવે ત્યારે ધીરજની જરૂર છે. ઉતાવળ તો છે ઘણી આગળ જવાની, પણ અહીંયા જેટલી ધીરજ હતી એટલા આગળ પહોંચવાનો માર્ગ વધારે સરળ થઈ જશે. કારણ કે આગળના જે છે ને આ 301 છે ને ખરેખરી કસોટી છે. આ 301 ખરેખરી કસોટી છે. આ 301 માંથી જે નીકળી ગયો ને પછી આગળ જે છે ને એ તો પછી હલવાપુરી છે. મજા છે. પછી તો એવું સાંભળવાનું આવશે તમે, અને એના માટેનું આ તમે કઈક બલિદાન આપી રહ્યા છો. આ 301 ને સાંભળવા માટે આ કિંમત ચૂકવો છો આગળનું સાંભળવાની. ઇન્દ્રિય વગરનો આનંદ. ઇન્દ્રિયનું એમાં કોઈ અપેક્ષા જ નથી, ઇન્દ્રિયનો વિકલ્પ નથી, ઇન્દ્રિયનું અવલંબન નથી. હવે વસ્ત્ર રહિત મુનિપણું જ હોય, વસ્ત્ર સહિત ન હોય તો સ્ત્રી તો સર્વ વસ્ત્રને ત્યાગી શકતી નથી. જેમ કીધું બધા જીવ માટે મોક્ષ માર્ગ તો એક જ છે, તો પછી ત્યાં વસ્ત્રનો ત્યાગ થતો નથી. એટલે કીધું 5મા ગુણસ્થાન સુધી સ્ત્રી જઈ શકે. સીતા માતા પણ 5મા ગુણ. સીતા માતા પૃથ્વીમતી માતાજીના સંગમાં એ જે જોડાઈ ગયા, સમાઈ ગયા હતા, સ્ત્રી થઈ શકે સફેદ સાડી પહેરીને. એ અમુક એના છે કે જે પણ એ ભૂમિકામાં પણ એનું સ્વરૂપ ન બતાવ્યું. એમ નહીં કીધું કે સ્ત્રીઓ માટેનો થોડો માર્ગ સરળ કરો. બધા જીવ માટે 14 ગુણોત્તરમાં માર્ગ તો એક જ થઈ શકે. હવે ચોથો પોઈન્ટ છે જેમાં એ કહે છે કેવળી ભગવાનને ગ્રાસાહાર, કવલાહાર, ભગવાનને આહાર બતાવે. તો કે આ પણ એક મિથ્યાત્વ છે. ભગવાનને આહાર ન હોય.
કેવું જ્ઞાન થયા પછી ને? હા, એ તો ભગવાન ને, એના પેલા તો મુનિ હતા. મુનિને આહાર હોય, ભગવાનને આહાર ન હોય. કેમ? આહાર હોય પણ નિહાર ન હોય. આહાર હોય એ તો નિહાર ન હોય તો જન્મથી, એ જન્મના અતિશયો છે તીર્થંકરના. આ તો કેવળ જ્ઞાન થયા પછી આહાર પણ નહીં, નિહાર પણ નહીં, એકલો વિહાર હોય. મળમૂત્ર નો ત્યાગ, આહાર હોય. તો એ પસીનો બી ના થાય. હા, એ 34 અતિશયો છે ને એના ખૂન બી બધું સફેદ હોય, ખૂન બી સફેદ હોય, જન્મથી. હા. એ તમે જે 34 અતિશયો છે, 46 ગુણો છે ને, એમાં આ 34 અતિશયો 8 પ્રાતિહાર્ય અને 4 ગુણો એમ કરીને. તો એ જે વાત એ કરતા હતા કે અરિહંત ભગવાન કેવળ જ્ઞાન થયા પછી ભગવાનને આહાર ન હોય. તીર્થંકર ભગવાનને અરિહંત છે એટલે આહાર ન હોય. એટલે જ્યાં પણ ચંદનબાળાએ આહાર આપ્યો, ચંદનબાળા ને કોને આપ્યો તો આહાર? મહાવીર ભગવાન. મહાવીર ભગવાનને નહીં, મુનિરાજ મહાવીરને. મુનિ હતા, ભગવાન નહીં. આ વાત સમજવા, માન્યતામાં આમ માનજો. બોલવાનું બોલાઈ ગયું. એ દ્રવ્ય સ્વભાવથી, આ પર્યાયની મુનિ પર્યાયથી. તો પર્યાય દ્રવ્યનો ભેદ તો સમજો. પર્યાય શબ્દ ક્યાંય નથી મળતો સાંભળવા કે આ પર્યાય શું. દ્રવ્ય સ્વભાવથી હું પરમાત્મા છું, દ્રવ્ય સ્વભાવથી પરમાત્મા છું, એ વાત છે. ગુરુદેવ કહેતા ને, હું તો 3 લોકનો નાથ પરમાત્મા છું દ્રવ્ય સ્વભાવથી, અને પર્યાયથી તો મુનિરાજોનો દાતાનું દાસ છું. કે પરમાત્મા મુનિનો દાતાનું દાસ કે મુનિના પણ ગુરુ હોય. કે સ્વભાવથી તો હું પરમાત્મા છું. સ્વભાવથી સ્વભાવ. તો કે જો તીર્થંકર ભગવાનને આહાર હોય તો જયારે તીર્થંકર આહાર લેવા માટે જાય ત્યારે સમોસરણમાં કોણ બેસશે? ટોટલ પછી તો એમ કે છે તમે બેસવાના, ખાલી રહેશે સમોસરણ ગૌતમ સ્વામી જાય લેવા માટે પાછા. આ લેવા તો ગૌતમ સ્વામી જાય, આચાર્ય થોડી જાય, આચાર્ય ગોષ્ઠી માટે જતા જ નથી. અને એ પણ કે એ જતા નથી, પણ એ જે કે છે ને કેવો લાવવો આ તે શું આ બધા વિકલ્પ, તો કે ત્યાં તો વિકલ્પ જ નથી. પહેલી વાત સમોધર્મમાં કઈ થોડું જ લેવાનું હોય. અગર વિકલ્પ બી જાય તો બાપરે થોડું સમોધર્મમાં બધા આખો દિવસ પણ એ તો ભગવાન તો સમોસરણમાં બિરાજમાન હોય જ છે. વાણી એ રીતે ભલે 2 કલાક 24 મિનિટ માટે એવી રીતે ફરતી હોય, બાકી ભગવાન તો સમોસરણમાં જ હોય 24 કલાક. હા, નિરંતર. એટલે લોકો ખાલી ભગવાનની વાણી સાંભળવાની, દર્શન કરવા માટે પણ જાય છે. બાકીના ટાઈમમાં દર્શન કરવા માટે પણ જાય. એમ રૂપ ચતુર્દશી ભગવાનની વાણી વિહાર એ થાય, વિહાર પણ વિહારમાં પણ સમોસરણ સહિત વિહાર હોય છે. સમોસન સાથે ચાલે, સમોસરણ સહિત નો વિહાર. આ તો સ્વરૂપ અદભુત છે. અને એક વાત સૂક્ષ્મ હવે તમે સમજો, બહુ સૂક્ષ્મ વાત છે આ વાત, બહુ સૂક્ષ્મ એટલે અતિ સૂક્ષ્મ. મુનિ જયારે આહાર લેવા જાય ત્યારે 46 પ્રકારના અંતરાય ટાળીને આહાર લેવા જાય છે. અને આહારમાં ક્યારે અંતરાય એવો આવી ગયો, દાખલા તરીકે કે આહાર લેવા ગયા અને ત્યાં વાળ આવી ગયો, તો તરત જ પછી આહાર છોડી દે. જે આત્મા છે પછી એમાં જીવ જંતુ થાય, એમાં કીટાણુ થાય, આ થાય તે થાય, આ બધી દયા થોડી તો પાડવી જોઈએ ને. અરે ત્યાં નહીં, તો કોળીઓ આમ આવે ને એક વાગ્યો આટલું બધું આમાં તો કેટલા પછી ત્રસ જેવો ગઠવાડ થઈ જાય, થાળી ધોઈને પીવાનું કીધું છે આપણા સાધારણ ગ્રહસ્થ ને. અને કે આ મુનિ આમ નામ મૂકીને જતા રહે. આ બધું આ અંતરાય ટાળીને જાય. હવે વાત ખાસ સમજવા જેવી છે, સમજવા જેવી છે. જીરું હોય, જીરું એ ત્યાં જમવામાં છે અને મુનિ આહાર લે છે,
અને એ આહાર લેતા લેતા એ વિકલ્પ થયો કે આ કીડો આવી ગયો જમવામાં, એ કીડો એવો વિકલ્પ થયો અને કીડો નતો તો પણ એ આહાર દોષ વાળો થઈ ગયો, હવે નીકળી જશે, મૂકી નીકળી જશો. હવે તમે કહો અમારું તો જમવાનું બધું બરાબર જ હતું, આટલું ચોખ્ખું બનાવ્યું હતું, તોય તમે આવું મૂકીને જતા રહ્યા. વિકલ્પ જે છે એ દોષ છે, આહાર દોષ નથી. હવે આને થોડું હજી આગળ સ્પષ્ટ લાગે ને ઘણી વાર. અને કોઈ કહે ને કે ના નથી, આ નથી, હવે નથી, આ તો જીરું છે, જીરું, તો પણ નહીં, એ વિકલ્પ છે. આ વાત સૂક્ષ્મ અને વિકલ્પ છે, દોષ છે. મુનિ પેલો તમારા આહારને શું કહેવાય, તમે ના ગોચરી પણ ખાસ કરીને તમારા ત્યાં ખાસ એમના માટે બનાવેલો હોય ને ન હોય તો ન લે, તમારા માટે બનાવેલો હોય તો લે. એવી રીતે એને શુષ્ટ આહાર ને એને ઉદ્દિષ્ટ આહાર, એમને જે ઉદ્દેશ્ય કરીને લક્ષ્યમાં રાખીને બનાવેલો હોય તો ન લે. તમે ખાસ મહારાજ સાહેબ માટે આટલું તમે આહાર આપજો, ખબર છે ને કે એમના માટે ખાલી માનો ખીર બનાવી હોય કે લોલો સાહેબ ની સબ્જી તમારા માટે ખાસ બનાવ્યું છે તો કે નહીં લે, ન લે. હવે એ તમારે ત્યાં માનો મુનિ આવે તો મુનિ તમારે ત્યાં આહાર માટે પધાર્યા છે, હા, તો પધાર્યા, પણ હવે એ તો મૌન લઈને નીકળ્યા છે, અને આ દાળ તમે મુનિ માટે બનાવી છે કે તમારા ઘરવાળા માટે બનાવી છે એમને ક્યાં ખબર છે? આ રોટલી કોના માટે બનાવી છે? આ કે અમારા માટે, હું તો લવ જ નહીં. અરે પણ એ તો વિકલ્પમાં જ નથી પડતા કોના માટે બનાવ્યું છે. તો પછી આ તો 5મા ગુણસ્થાનમાં ઉદ્દેશ્ય ત્યાગ પતિમાં હોય છે. 5મા ગુણસ્થાનમાં જે નિયમ હોય કે ખાસ એ ગ્રહસ્થ માટે બનાવવામાં આવેલો, ઘરમાં આવે ને, ખાસ ઘરમાં રહેતા હોય તો પણ એ ન લે. તો કે મુનિ કેવી રીતે લે? તો કે ન લે. એ વાત તો અમે પણ કહીએ છીએ, પણ આવી રીતે નહીં. આ કેટલું છે, તમારામાં કેટલું છે, તમારે થાળી બતાવો, આ બતાવો, બધું જોવે અને પછી બધું થક્યા કરે, આમાં છે પછી એ રીતે આહાર લે. એમ બધામાં ઝંઝટમાં ન પડે. સીધી વાત છે. આહાર લેવા ગયા અને ત્યાં જઈને તમે ખાસ મુનિ માટે ખીર બનાવી હતી. હકીકતમાં મુનિ માટે ખીર બનાવી હતી, પણ મુનિએ જયારે આહાર લેવા ગયા ત્યારે કોઈ વિકલ્પ ન થયો કે મારા માટે ખીર બની છે. તો એ જે ખીર છે ને એ નિર્દોષ આહાર છે, વિકલ્પ નથી થયો, નિર્દોષ આહાર જ લીધો છે. અને મુનિ માટે નથી બનાવી, તમારા માટે બનાવી હતી, ઘર માટે. અને મુનિને જો વિકલ્પ થયો કે મારા માટે બનાવી છે, અને એ જો તો એ દોષ વાળો આહાર લઈ લીધો. દોષ વિકલ્પમાં છે, સામે દોષ નથી. બહુ સૂક્ષ્મ છે આ તો. અને એમાં પણ કઈ પણ વસ્તુ એવી હોય કે જે ન ખાવા જેવી હોય. હવે માનો કે એમાં જે હિંસા થઈ, અંતરાય ટાળીને આહાર લઈને, તો શાકભાજી છે એમાં આટલા જીવ મર્યા, આ તે મર્યા, બધું. હવે મુનિને તો આહાર લ્યો ત્યારે એમાં તો એ શાકભાજી સંભાળીને આ બધું કર્યું, બધું અત્યારે તો દેખાતું નથી ને. દેખાવાનું, જણાવવાનું નામ દોષ છે આહારમાં. આહારમાં જણાયું કે આ કીડો જણાયો હતો નહીં પણ જણાયો, તો એ દોષ છે. જણાવો આ શબ્દ ઉપર ખાસ આપજો. વિકલ્પ કરીને શોધીને થાય છે, શોધે છે એટલે વિકલ્પ શોધે છે. ભેગું કરીને આમ થાય છે, પોતા નથી. સૂચતો આહાર તો એ લે છે, પણ આમ કરીને પછી શોધે પણ છે પાછા, એમને એમ નથી ખાતા. એ તો જોઈને શોધે એટલે જોઈને ખાય છે, પણ જોઈને ખાય છે. જોઈને ખાવા માટે પણ ખાસ કરીને એ છે કે જયારે વિકલ્પ એવો થયો, હા, એ જોઈને ખાય, એમાં એ વિકલ્પ જે થયો કે આમાં આ છે, હું ક્યાં તમને લઈ જાઉં તમે સમજો એમ, કે એના જ્ઞાનમાં જે ન જણાયું કે આમાં કોઈ જીવ નથી તો ખાઈ લીધું. પણ એમાં જીવ જંતુ સૂક્ષ્મ તો હશે કે નહીં, પણ જ્ઞાનમાં નથી જણાયા એમને મુનિને.
જ્ઞાનમાં જણાય એ કીડો પણ નતો, પણ જ્ઞાનમાં જણાયો તો દોષ વાળો આહાર થઈ ગયો ને. જયારે મુનિ નિર્દોષ આહાર લે, ચલો કેવળી ભગવાનને આહારમાં થઈ ગયા, તો કેવળ જ્ઞાનમાં તો બધું જ જણાય, બધું અંદરનું દેખાય, કેટલા મરે છે, કેટલા અંદર તડપે છે, કેટલું. તો એ આહાર લે કેવી રીતે? દોષ વાળો આહાર. કેવળ જ્ઞાનમાં તો બધું જણાય. જો તમે લે એમ કહો તો કેવળી ભગવાનને કેવળ જ્ઞાન નથી એમ માનવું પડે. બરાબર, સાચી વાત એકદમ. આ વાત બતાવવાની છે કે મુનિ જયારે 46 પ્રકારના અંતરાય ટાળીને આહાર લેતા હોય આટલી સૂક્ષ્મતાથી, અને આ દોષમાં આવ્યા હતા, તો કેવળી ભગવાનને કેવળ જ્ઞાન છે, બધું જ પાપ દેખાતું હોય અંદરનું, તો એ લે કેવી રીતે આહારને? પાછું ઇન્દ્રિય તો ઇન્દ્રિયની અપેક્ષા તો છે જ નથી કેવળ જ્ઞાન. બીજી વાત, હજી તો આમાં તો ઘણું બધું પોસ્ટમોર્ટમ કરવાનું છે. હા, અનંત સુખના ધની તો પછી એક જગ્યાએ બીજી જગ્યાએ જાય શું કામ? એક જગ્યાએ બેઠા રહે ને પછી વિહાર શું કામ થાય છે? વિહાર થાય એમાં આહાર થાય. ઈચ્છા વગર જે વિહાર થયો કે ને, ઈચ્છા થોડી હતી, ઈચ્છા તો સમાપ્ત થઈ ગઈ. એમાં ડિફરન્સ છે. તો કે વિહાર જે કર્મના ઉદય થાય, વિહાયો ગતિ નામ કર્મના ઉદયથી થાય, અને આ જે ભૂખ લાગે મોહના ઉદયથી લાગે છે. તો કે મોહનો ઉદય જે છે એ તો નથી, પણ વિહાયો ગતિ કર્મનો ઉદય છે તેથી થાય છે. એટલે બેયને અલગ અલગ છે. એટલે મને કોઈ એમ લાગે આ થાય છે આ કેમ નથી? કર્મના બેયના ભેદ છે, બેયનું અલગ અલગ સ્વરૂપ છે કર્મનું. અગાધી હજુ અરિહંતના 18 દોષ થી રહિત પણ બતાવ્યું કે ભગવાનને 18 દોષ ન હોય. એમાં જન્મ પણ છે, જરા પણ છે, મરણ પણ છે, એમાં ત્યાં ભૂખ અને તરસ પણ છે. અરિહંત ભગવાનને જન્મ મરણ ન હોય. કેમ જન્મ મરણ ન હોય? જન્મ નતો થયો કે જન્મ થયો તો, પણ અરિહંત ક્યાં હતા એ વખતે? સાધારણ બાળક હતા. અને મરણ નથી થવાનું કે મરણ ક્યાં થવાનું છે? નિર્વાણ થવાનું છે, મોક્ષ થવાનું છે. મરણ તો એને કહેવાય કે જયારે નવો દેહ આગળ ધારણ કરવાના હોય તો આ દેહ છોડે એનું નામ મરણ છે, નહીં તો નિર્વાણ છે. નિવાન થવાના છે. વાન એટલે શરીર, ની એટલે રહિત. એવું છેલ્લો જન્મ છેલ્લું મરણ એવું કહેવાય એ તે કે એ અંતિમ જન્મ એ આત્માએ લીધો, પણ ભગવાનનો તો પહેલો ને છેલ્લો જન્મ નથી, આત્માનો. આત્માનો એમ કે અંતિમ જન્મ હતો વ્યવહારથી એમ કહેવાય. શરીરનો આત્મા તો અમર છે, આત્માનો જન્મ. હા, વ્યવહારથી કે વ્યવહારથી પછી કહેવાય, વ્યવહારથી કહેવાય. તો શરીરનો જન્મ થયો તો પછી આ શરીરના પંચકલ્યાણક થોડા હતો, તીર્થંકર શરીર થોડા હતા, એ તો આત્મા હતા ને. મહાવીર વગર તો આત્મા હતા ને. આ જન્મ કલ્યાણક ને ગર્ભ કલ્યાણક એ કોના છે? શરીરના કે આત્માના? આ કલ્યાણક તો આત્માના છે. અને વ્યવહાર આ પ્રકારથી વ્યવહાર કરી આ જન્મ જરા ગડબડ ન હોય, મરણ ન હોય, પરસેવો ન હોય, મળમૂત્ર ન હોય, આ બધું એ રીતે. તો એનો જે અભાવ બતાવ્યો એમાં ખાસ આ છે કે ભૂખ અને તરસ પણ ન હોય. તો હવે અરિહંતની વાત થઈ. સામાન્ય કેવળી કેવળ જ્ઞાન ન હોય તો કેવળ જ્ઞાન હોય તો પછી એમના માટે અલગ નિયમ. કેવળી ભગવાન એમને કેવળ જ્ઞાનમાં નહીં જણાય, પછી આહારમાં દોષ. કેવળ જ્ઞાન ભગવાન થઈ ગયા ભગવાન થોડી છે. કેવળ શું છે? સામાન્ય વિશે જેવું ભેદ છે પાછું. સામાન્ય તીર્થંકર એમ, સામાન્ય કેવળી તીર્થંકર કેવળી એમ. હા, એ તો પુણ્યમાં ફરક. आत्मा है अनंत गुणों का धनी, फिर भी ये पर्याय में पर्यायों में આપણે મંદિરમાં જઈને આપણે પલ મૂકીએ છીએ એ શેના માટે તો સમજી ગયા. આ તમને સમજ પડી ગઈ કે આ બધામાં ક્યાં આપણે ભગવાન હારે નથી લેતા તો આજ પણ શું કામ મૂકીએ છીએ? એ પૂજારી વ્યવસ્થા, પૂજારીની વ્યવસ્થા. એને માટે સમજે ને આપણે એવું સમજાવવામાં એટલે હું ત્યાગ કરું છું. પણ આમ એકઠું નહીં મૂકે, પણ ત્યાં કેટલાક ફ્રૂટ મૂકીને આવશે, સડતા હશે, જીવાત પડતી હશે, ચાલે.
કે આ પૂજારીને ખાવામાં કામ આવશે એટલે આપણે નથી નહીં, એટલે નથી આપતા. આપણે તો તીર્થંકર એકચુઅલમાં વ્યવસ્થા આ છે. ભલે વ્યવસ્થા વ્યવસ્થા આ છે. એ તો કાળાંતરે આવી ગઈ. તો કેવળી ભગવાનને ગ્રાસાહાર કવલાહાર નથી હોતો. ભગવાન આહાર નથી લેતા, કારણ કે આહાર નિહાર આ બધાનો ત્યાં એવી રીતે આહાર નિહારનો ત્યાગ હોય છે. અને ભગવાનને આ વિકલ્પ પણ એવો નથી હોતો. કેવળ જ્ઞાનમાં તો આ બધું જ જણાય છે, લોકાલોક જણાય છે. લોકાલોકને જાણનારને અંતરાય કેટલા આવે આહાર તો ન જાણતો એના માટે અંતરાય છે, બાકી શરીર- જાણ અંતરાય છે. આહારની છે તો આહાર વગર શરીર ચાલે કેવી રીતે? આટલો 42માં વર્ષે કેવળ જ્ઞાન થાય, આ તો મહાવીર ભગવાનનું, અને 72માં વર્ષે મોક્ષ થાય, તો 30 વર્ષ સુધી આહાર પાણી વિના કેમ જીવે? એ તો માંસ ખમણ પછી પાછું બીજું માંસ ખમણ ઉપરા ઉપર કરવું એટલે પૂરું થઈ જાય. તો કે છે આપણા શરીરમાં આ જે આત્મા છે ને, મૂળ પંચેન્દ્રિય જે જીવ આપણે પોતે, એ સિવાય પણ બીજા અનંત નિગોદિયા જીવો છે. અનંત નિગોદિયા જીવો. અને આપણો જે ખોરાક શરીરમાં જાય છે એ અનંત નિગોદિયા જીવ એનું ભક્ષણ કરે છે, અંદરના જીવો. અને 12મા ગુણસ્થાને શરીરમાં રહેલા એ નિગોદિયા જીવો પણ બધા જતા રહે. શરીર એટલું પરમ ઔદારિક થઈ જાય, ટ્રાન્સપરન્ટ. તો જે ખાનારા હતા એ જ ન રહ્યા, તો હવે ખાવાની જરૂર શું રહી? સીધી વાત છે, શરીરમાં એ રહ્યા જ નથી હવે જે ખાનારા હતા. એટલે મુનિને હજી આહાર હોય, કારણ કે હજી બધા જીવો પણ અંદર છે શરીરની અંદર. એ 12મા ગુણસ્થાને પછી એવી રીતે નિગોદના જીવ નથી. હા, એ 13મા ગુણસ્થાન થાય, પણ 12મા ગુણસ્થાનમાં પ્રોસેસ ચાલુ થઈ ગઈ, જરૂર જ નથી હોતી. એટલે આ કારણો, ઘણા કારણો આવા તો હજી છે. હજી થોડો એનો ખુલાસો કરવાનો છે. આ જ લાઈનના અંદર હજી કેવળી ભગવાનને રોગ ન હોય, ઉપસર્ગ ન હોય, વસ્ત્ર ન હોય, પાત્ર ન હોય, પાટાદી ન હોય, અને ક્રમિક ઉપયોગ પણ ન હોય. દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ, આ બહુ સૂક્ષ્મ સ્વરૂપ છે જે સમજવું જરૂરી છે. અન્ય મતમાં આવું બધું માને છે, એટલા માટે નાસ્તિથી સમજાવ્યું છે કે આવું બધું જે માને એ ગૃહિત મિથ્યાત્વનું પોષણ કરે છે. કારણ કે હજુ તો દેવનું સ્વરૂપ સમજ્યો નથી. કોઈ એમ કે આ બધું સ્વરૂપ અત્યારે નહીં બતાવતા, ખાલી આત્માની વાત કરો છો ને વિવાદ વગરની એમને ગમે છે. પણ આ સ્વરૂપ સમજ્યા વગર તો આત્માનો અનુભવ નથી થતો. કારણ કે દેવશાસ્ત્ર ગુરુને સમજે તો આત્મા સમજાય છે. એટલે તો કોઈક બિરલાને આત્મા સમજાય છે, કારણ કે કોઈક બિરલા આને માનવા તૈયાર થાય છે. વિશેષ નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોય સર્વસા